સ્વામિનારાયણ સંપ્રદાયના ભાગેડુ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને હાઈકોર્ટથી ઝટકો। દુષ્કર્મના આરોપી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા છે। વર્ષ 2024માં ભાયાવદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી। કથિત રીતે યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં લગ્ન કરીને શારીરિક સંબંધ બાંધ્યા હતા। કથિત લગ્ન બાદ યુવતીને સાધ્વી બનાવી સાથે રાખવા વચન આપ્યું હતું। યુવતીને સ્વામી સાથેના શારીરિક સંબંધ બાદ ગર્ભ રહ્યો હતો। સ્વામી ધર્મ સ્વરૂપદાસ ગર્ભ પડાવી નાખ્યો હોવાનો પણ એની ઉપર આક્ષેપ છે। ઘટના સામે આવ્યા બાદ સ્વામી ધર્મ સ્વરૂપદાસ ફરાર છે। રાજકોટ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જયેશ, કારણ કે આ જે સ્વામી છે, કહેવાતો સ્વામી, એની ઉપર ગંભીર આરોપો લાગ્યા છે, જે બાદ હવે હાઈકોર્ટ તરફથી પણ ઝટકો મળ્યો છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વર્ષ 2024માં રાજકોટના ભાયાવદર પોલીસ મથકે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે ધર્મ સ્વરૂપદાસ, તેમની સામે દુષ્કર્મની ફરિયાદ છે તે એક યુવતી દ્વારા દાખલ કરવામાં આવી હતી। તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે ખીરસરા ખાતેનો ગુરુકુળ છે તેના ગેસ્ટ હાઉસમાં યુવતીને બોલાવવામાં આવી હતી, જ્યાં કથિત રીતે તેમની સાથે લગ્ન છે તે કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ છે તે બાંધવામાં આવ્યા હતા અને યુવતીને એ લાલચ આપવામાં આવી હતી સ્વામી દ્વારા કે તેમને સાધ્વી છે તે બનાવવામાં આવશે અને સાથે તેમને સાથે રાખવામાં આવશે। પરંતુ ત્યારબાદ યુવતીને છે તે ગર્ભ રહી ગયો હતો ને એ ગર્ભ પણ સ્વામી દ્વારા પડાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીએ છે તે ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી। જે ફરિયાદમાં સ્વામી ધર્મ સ્વરૂપદાસ છે તેઓ ત્યારે ભાગેડુ છે અને તેમણે વિદેશમાંથી પોતાની આગોતરા જામીન અરજી છે તે અગાઉ રાજકોટ કોર્ટ ખાતે કરી હતી, જે રાજકોટની કોર્ટે ફગાવી દીધી હતી। ત્યારબાદ તેને ગુજરાત હાઈકોર્ટમાં છે તે પડકારવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સ્વામી ધર્મ સ્વરૂપદાસ છે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।